નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેમાં પૂર્ણ કરતા પહેલા જે પ્રશ્નો અને તેના જવાબો આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. તો ચાલો શરૂ કરીએ. પૂર્ણ કરતા પહેલા પ્રશ્ન 1 ની અંદર આપણને વાતચીત આપેલી છે, જેમાં પેલું છે કે યંત્ર માનવ દ્વારા કયા કયા કાર્યો થઈ શકે. તો યંત્ર માનવ દ્વારા ઘણા કાર્યો થઈ શકે છે, જેમ કે કારખાનામાં વસ્તુઓ બનાવવાનું કામ, ઘરની સફાઈ, ખેતીમાં મદદ, અવકાશમાં સંશોધન, દરિયામાં તપાસ, આપત્તિના સમયે બચાવ કામ, દવાખાનામાં ઓપરેશનમાં મદદ અને ઘણા એવા કામો કે જે માણસ માટે જોખમી અથવા મુશ્કેલ હોય. બીજું, સમડીની પેઠે ઝટ ઝડપી લેવું તે શબ્દ સમૂહ માટે એક શબ્દ કહો. તો તે છે ચીલઝડપ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો આગળ વધીએ. ત્રીજું, તમારે આંબાવાડીમાં જવાનું થાય તો તમે ત્યાં શી પ્રવૃત્તિ કરશો. તો આંબાવાડીમાં જઈશ તો હું પાકી કેરીઓ ચૂંટીશ, આંબાના વૃક્ષ નીચે બેસીને કુદરતનો આનંદ માણીશ, મારા મિત્રો સાથે કેરીઓ ખાઈશ, આંબાવાડીમાં ફરીશ, પક્ષીઓનું નિરીક્ષણ કરીશ, પાકી કેરીઓ વીણવામાં મદદ કરીશ. ચોથું, તમે જોયેલી અને તમને ગમતી ફિલ્મ વિશે કહો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં નમૂનારૂપ જવાબ છે તે લખેલો છે. તમે તમારી ગમતી ફિલ્મ વિશે પણ વિગતો લખી શકો છો. ત્યાર પછી પાંચમું, લોકોએ જાત્રાએ શા માટે જતા હશે. તો લોકો જાત્રાએ ઘણા કારણોસર જતા હશે, કેમ કે ભગવાનના દર્શન કરવા, પોતાની માનતા પૂર્ણ કરવા, પ્રાર્થના કરવા, પાપોથી મુક્તિ મેળવવા, અલગ અલગ પ્રદેશોની જાણકારી મેળવવા વગેરે. છઠ્ઠું, દોરંગા વ્યક્તિ એટલે કેવા વ્યક્તિ. તો દોરંગા વ્યક્તિ એટલે એવા વ્યક્તિ કે જે બે વિરોધી સ્વભાવ ધરાવતા હોય. આવા વ્યક્તિ દેખાવમાં કંઈક અને અંદરથી કંઈક અલગ હોય છે. તેઓ સામે એક વાત કહે અને પીઠ પાછળ બીજી વાત કહે, તેમનો વિશ્વાસ કરી શકાય નહીં, કારણ કે તેઓ મોકો મળે ત્યારે દગો આપી શકે છે. ત્યાર પછી, તમે વાંચેલા કોઈ એક પુસ્તકનો સારાંશ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોનો સારાંશ લખેલો છે. તમે આ પુસ્તકનો સારાંશ લખી શકો, અથવા તો તમે કોઈ પુસ્તક વાંચ્યું હોય તો તેનો સારાંશ છે તે પણ તમે આ રીતે રજૂ કરી શકો છો. અહીં મેં નમૂનારૂપ એક સારાંશ આપેલો છે. ત્યાર પછી ત્રીજું, કલાત્મક અક્ષરાંકન કરી નીચેના વાક્યને જુદી જુદી પેટર્નથી લખો. જેમ કે ગમે અમને ગુજરાતી. તો આવી રીતે જુદા જુદા અક્ષરોની અંદર તમે જુદી જુદી ડિઝાઇનોમાં તે લખી શકો છો. ચોથું, એકોક્તિ એકપાત્રીય અભિનય દ્વારા રજૂઆત કરો. રામાયણ કે મહાભારતના તમને ગમતા કોઈ પણ એક પાત્રને એકપાત્રીય અભિનય કે એકોક્તિ દ્વારા રજૂ કરો. વિદ્યાર્થી મિત્રો, રામાયણ અથવા મહાભારતનું તમને ગમતું પાત્ર પસંદ કરી અને તમારે તેના વિશે એકોક્તિ રજૂ કરવાની છે. પાંચમું, આપેલા ફકરાઓનું વાંચન કરો અને તમારી અને તમારા મિત્રની વાંચન ઝડપ નોંધો. તો પ્રથમ વાંચન દરમિયાન કેટલો સમય લાગ્યો, બીજા વાંચનમાં કેટલો સમય લાગ્યો, તમારા મિત્રને પણ કેટલો સમય લાગ્યો તે લખો અને તેને
વચ્ચેનો તફાવત છે તેની તમારે અહીં નોંધ કરવાની છે. ત્યાર પછી છઠ્ઠું, ઉપરોક્ત ફકરાને આધારે પ્રશ્નોના ઉત્તર લખો. જેમ કે પેલું, ફકરામાં કઈ બાબતનું મહત્વ સમજાવવામાં આવ્યું છે? તો વિચારોને કાગળ પર લખવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ફકરામાં જણાવ્યા મુજબ પોતાના વિચારોને કાગળ પર ઉતારવાથી મગજને આરામ મળે છે, ચિંતામાંથી મુક્તિ મળે છે, ડિપ્રેશનનો સામનો કરવામાં મદદ મળે છે અને નિર્ણય લેવામાં સરળતા રહે છે. બીજું, વિદ્યાર્થીએ પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થીએ પોતાની રોજિંદી પ્રવૃત્તિઓની નોંધ લેવાની ટેવ પાડવી જોઈએ, જે તમારો આત્મવિશ્વાસ વધારશે. સાથે સમયસર કામ પૂરું કરવાથી પણ આત્મવિશ્વાસમાં વધારો થાય છે. ત્રીજું, વિદ્યાર્થી જીવન દરમિયાન વિદ્યાર્થીઓ કઈ મૂંઝવણ અનુભવે છે? તો વિદ્યાર્થીઓ મુખ્યત્વે અભ્યાસને લઈને મૂંઝવણ અનુભવે છે. સાથે કયા વિષયો યાદ કરવાના બાકી છે, કેટલું યાદ રહ્યું છે અને પરીક્ષામાં કેટલું ચોકસાઈપૂર્વક લખી શકશે તે અંગે પણ મૂંઝવણ અનુભવે છે. ચોથું, દૈનિક નોંધપોથી રાખવાથી શો ફાયદો થાય છે? તો દૈનિક નોંધપોથી રાખવાથી અનેક ફાયદા થાય છે, જેમ કે મગજને આરામ મળે છે, ચિંતામાંથી મુક્તિ મળે છે, બાબતોને યાદ રાખવાની જરૂર પડતી નથી, સમયનું યોગ્ય વ્યવસ્થાપન થાય છે, આત્મવિશ્વાસ વધે છે, અનુશાસન કેળવાય છે અને ઊંડાણપૂર્વક વિચારવાનું કૌશલ્ય વિકસે છે. પાંચમું, પરીક્ષામાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? તો પરીક્ષામાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીએ દૈનિક નોંધ લખવાની ટેવ પાડવી જોઈએ, જેનાથી યાદશક્તિ, ઊંડાણપૂર્વક વિચારવાની શક્તિ અને મજબૂત મનોબળ કેળવાય છે. વિદ્યાર્થીએ પોતાના અભ્યાસક્રમ યાદ કરવાની બાકી બાબતો અને પરીક્ષા માટેની તૈયારીની નોંધ રોજિંદા ધોરણે રાખવી જોઈએ. ત્યાર પછી સાતમો પ્રશ્ન, નીચે આપેલા પેમ્ફલેટને આધારે પ્રશ્નોના જવાબ લખો. તો ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન, પુસ્તક મેળામાંથી તમે કઈ ભાષાના પુસ્તકોની ખરીદી કરી શકશો? તો પુસ્તક મેળામાંથી હું ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના પુસ્તકોની ખરીદી કરી શકીશ. બીજું, પુસ્તક મેળામાં બાળકો માટેના કયા પુસ્તકો ઉપલબ્ધ છે? તો પુસ્તક મેળામાં બાળકો માટે રંગીન બાળ વાર્તાઓ, સાહસ કથાઓ, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, એક્ટિવિટી બુક્સ, સ્ટોરી બુક્સ વગેરે પુસ્તકો ઉપલબ્ધ છે. ત્રીજું, 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં પુસ્તક ખરીદનારને શો લાભ મળશે? તો 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં પુસ્તક ખરીદનારને 15% ફ્લેટ ડિસ્કાઉન્ટનો લાભ મળશે. ચોથું, પુસ્તક મેળા માટે ભવ્ય શબ્દ શા માટે વપરાયો છે? તો પુસ્તક મેળા માટે ભવ્ય શબ્દ વપરાયો છે કારણ કે તેમાં વિવિધ વિષયના સેંકડો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના પુસ્તકોનો ખજાનો છે અને તમામ ઉંમરના વાચકો માટે પુસ્તકો ઉપલબ્ધ છે, માટે ભવ્ય શબ્દ વપરાયો છે. પાંચમું, પુસ્તક મેળામાં અબાલ વૃદ્ધ માટે પુસ્તકો ઉપલબ્ધ છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન સાચું છે, કારણ કે પેમ્ફલેટમાં લખ્યું છે કે પુસ્તક મેળામાં તમામ ઉંમરના વાચકો માટે પુસ્તકો ઉપલબ્ધ છે એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. છઠ્ઠું, તમારા દાદા દાદી આ પુસ્તક મેળામાંથી ધાર્મિક પુસ્તકો ખરીદી શકશે? અનુમાન કરો કે કયા પુસ્તકો ખરીદશે? તો હા, મારા દાદા દાદી આ પુસ્તક મેળામાંથી ધાર્મિક પુસ્તકો ખરીદી શકશે. પેમ્ફલેટમાં ધર્મ, આધ્યાત્મ વિષયના પુસ્તકોનો ઉલ્લેખ છે. તેઓ ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, ગુરુ ગ્રંથ સાહિબ જેવા ધાર્મિક પુસ્તકો અથવા આધ્યાત્મિક વિષયના પુસ્તકો ખરીદશે. સાતમું, પલકને પુસ્તક મેળામાં જવું છે, પલકને પુસ્તક પરબ સુધી પહોંચવાનો રસ્તો બતાવો. તો પલકને પુસ્તક પરબ સુધી પહોંચવાનો રસ્તો આ મુજબ છે. શોપ નંબર B4431, શારદા ભવન, સરસ્વતી એપાર્ટમેન્ટ સામે, લક્ષ્મીનગર, ભાવનગર. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પૂર્ણ કરતા પહેલાના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.
તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.